અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ ઢીમા ખાતે યોજાયો. પ્રથમ સત્રમાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં સામાજિક સદભાવ, સમરસતા અને એકાત્મ ભાવનું દર્શન થાય તેવા શુભાશયથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી. માનનીય શંકરભાઈ સાહેબ દ્વારા પણ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી અને જિલ્લા ટીમના પ્રમુખ કાર્યકર્તાને મળી સમાજમાં સમરસતાનો ભાવ વધે એવી ભગવાન ધરણીધરના ચરણમાં શીશ નમાવી પ્રાર્થના કરી. દ્વિતીય સત્રમાં શ્રી રામ આસરા ધર્મશાળાના સંત મહામંડલેશ્વર જાનકીદાસજીની ઉપસ્થિતિ વચ્ચે મુખ્ય વક્તા માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ દ્વારા સમાજ જીવનના 5 પગથિયા દ્વારા દરેકના જીવનમાં સમરસતાનો ભાવ આવે એ વિષય પર બૌદ્ધિક આપવામાં આવ્યું. વિભાગ સમરસતા સંયોજક રામભાઈ સોલંકી દ્વારા પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો, આદર્શો અને તેમના પ્રેરક પ્રસંગો દ્વારા સમરસતાનો સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો. સંગઠન દ્વારા આવેલ તમામ મહેમાનને પુસ્તક ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા. ત્યારબાદ તૃતીય સત્રમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કારોબારીની બેઠક મળી, જેમાં પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત રમેશભાઈ ચૌધરી પ્રાંત કોષાધ્યક્ષ દ્વારા આગામી સમયમાં લોકશાહી જાગરણ પર્વ પર રાષ્ટ્રહિતમાં 100% મતદાન થાય અને સંગઠનના વિવિધ કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજ્ય પ્રતિનિધિ ગણેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરી બેઠકનું સમાપન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી નિમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાના જિલ્લાના અધ્યક્ષ ભુરાજીભાઈ રાઠોડ, મહામંત્રી નિમેશભાઈ મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ સાથે બનાસ વિભાગના માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ ઠક્કર, સમરસતા સંયોજક રામભાઈ સોલંકી, તાલુકા સંઘ ચાલક કાંતિભાઈ હેમાણી, જિલ્લા સંઘ ચાલક શંકરભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર પ્રાંત અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા. જિલ્લા અને તાલુકા ટીમના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એવા વિચાર સાથે આપણે જન્મની જયંતિ ઉજવવાનો વિચાર કર્યો છે. એ માટે હું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને અભિનંદન આપું છું, શુભેચ્છાઓ કે આનું અનુકરણ સમાજના દરેક વર્ગ, દરેક વ્યક્તિ અને દરેક વાલી સુધી થવું જોઈએ. આપણા વિદ્યાલયોમાં પણ આનું અનુકરણ થાય અને જન્મદિવસ એ ભારતીય પરંપરા અનુસાર ઉજવાય અને જન્મ જયંતિના દિવસે અથવા જન્મ તિથિના દિવસે સમયે બગીચામાં માત્ર એ વોકિંગ કરવા માટે આવતા હતા અને એમને આ બાળકને ત્યાં બેઠેલો જોઈને ધીરે ધીરે એમને બાબા સાહેબ જોડે મિત્રતા કરી અને બાબા સાહેબ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો અને એ સમયે સયાજીરાવ ગાયકવાડ પાસે લઈ જઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિની એમને વ્યવસ્થા કરી, ત્યારે એ ઉચ્ચ પદવી મેળવી શક્યા. આજનો જે સમરસતા યજ્ઞનો વિષય છે એમાં પત્રિકામાં મારું નામ આવ્યું અને ભુરાજી સાહેબે મને ફોન કર્યો ત્યારે મને નવાઈ લાગી કે શૈક્ષિક મહાસંઘ પણ આ સમરસતા યજ્ઞ કરે છે. આપ સૌ ગુરુજનો શિક્ષણ થકી તો સમાજ જાગરણનું કામ કરો જ છો, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જ્યારે એમને સંવિધાન બનાવ્યું અને સંવિધાન સભામાં એમને જ્યારે પહેલું પ્રવચન આપ્યું ત્યારે એમની મુખ્ય વાત એ હતી કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. તો સ્વતંત્રતા અને સમાનતા આ બે હશે, પરંતુ જો બંધુતા નહીં હોય તો આ બે વસ્તુ પણ એકદમ નકામી છે. આપણા દેશ જે ગુલામ બન્યો હતો તો એની પાછળ જે પરકીય તાકાતો હતી તો એ તાકાતોથી દેશ ગુલામ નહોતો બન્યો, પરંતુ એ બનવા પાછળનું મુખ્ય જે કારણ હતું એ આપણા અંદરના આંતરિક ભેદો એનું કારણ હતું. એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં વાત કરી. બાબા સાહેબ આંબેડકર એમનું જીવન એનું પૂરું આપણે એનું અધ્યયન કરવું જોઈએ. આપણા વર્ગખંડમાં જે આવતો વિદ્યાર્થી છે